12 is equal to 600 upon P. ઓકે, આપણને 600 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે કેટલો એફર્ટની જરૂર પડે એ ફાઇન્ડ કરવાનું કીધું છે. માટે આપણે મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશનનો અહીંયા યુઝ કરેલો છે. MA ઇઝ ઇક્વલ ટુ W અપોન P. ઓકે, MA આપણે ફાઇન્ડ કરી લીધો 12, W આપણી પાસે છે 600 ન્યૂટન. સો Pની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. P ઇઝ ઇક્વલ ટુ 600 upon 12. So P is equal to 50 Newton. Clear? આપણે એફર્ટ ફાઇન્ડ કર્યો 50 ન્યૂટન એન્ડ વેલોસિટી રેશિયો આપણે ફાઇન્ડ કર્યો 30. ક્લિયર? સિંગલ પરચેસ સ્ક્રેપનો વેગ ગુણોત્તર મળે છે આપણને 30 અને 600 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે 50 ન્યૂટન એફર્ટની રિક્વાયર્ડ પડે છે. ક્લિયર? નેક્સ્ટ Question 5a. A block weighing 150 kilonewton is placed on a rough inclined plane making angle 30 degree with horizontal. If coefficient of friction is 0.25, find out the force applied on the block parallel to the plane so that the block is just on the point of moving up the plane. Also find angle of friction. ઓકે, અહીંયા આપણને એક બ્લોક આપેલો છે કે જેનો વેઇટ છે 150 કિલોન્યુટન, રફ ઇન્ક્લાઇન પ્લેન ઉપર છે અને એ હોરિઝોન્ટલ જે પ્લેન છે એની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે અને 150 કિલોન્યુટનનું વેઇટ છે બ્લોકનું. ઓકે, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે 0.25. ફાઇન્ડ આઉટ ધ ફોર્સ એપ્લાઇડ ઓન ધ બ્લોક પેરેલલ ટુ ધ પ્લેન. આપણે જે બ્લોક છે સરફેસ પ્લેનથી પેરેલલ કેટલો ફોર્સ આપણે એપ્લાઇડ કરવાનો છે એ ફોર્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. એન્ડ ઓલ્સો ફાઇન્ડ એંગલ ઓફ ફ્રિક્શન. આપણે એંગલ ઓફ ફ્રિક્શન પણ ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? ફિગરમાં તમે જોઈ શકો છો હોરિઝોન્ટલ પ્લેન, ઇન્ક્લાઇન પ્લેન. ઇન્ક્લાઇન પ્લેન છે એ હોરિઝોન્ટલ પ્લેન સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. ઇન્ક્લાઇન સરફેસ પર બ્લોક છે. બ્લોક જે છે એનું વેઇટ અહીંયા આપણને આપેલું છે 150 કિલોન્યુટન. બ્લોક જે છે એમાં અપવર્ડ ફોર્સ બતાવે છે N, નોર્મલ રિએક્શન. લેફ્ટ સાઇડનો ફોર્સ છે F, ફ્રિક્શન ફોર્સ. N રાઇટ સાઇડનો જે ફોર્સ છે P એ છે પેરેલલ ફોર્સ કે જે P આપણે ફાઇન્ડ કરવાનો છે. ફર્સ્ટ ઇન્ક્લાઇન્ડ સરફેસ પર જે 150 કિલોન્યુટનનો જે ફોર્સ છે એને આપણે શું કરશું, એ ફોર્સ છે એ ઇન્ક્લાઇન ફોર્સ છે. તો ઇન્ક્લાઇન ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરશું, એક હોરિઝોન્ટલ ફોર્સ અને એક વર્ટિકલ ફોર્સ. ક્લિયર? 30 ડિગ્રીનો એંગલ બનાવે છે ઇન્ક્લાઇન સરફેસ સાથે, માટે ડિગ્રીની સામેની બાજુનો ફોર્સ થશે સાઇન અને પાછળની બાજુનો ફોર્સ થશે કોસ. ક્લિયર? સો જે વર્ટિકલ ફોર્સ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં એક ફોર્સ થશે 150 cos 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 129.90 એન્ડ જે હોરિઝોન્ટલ ફોર્સ છે લેફ્ટ ડિરેક્શનમાં એ થશે 150 sin 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 75. ક્લિયર? તો ફર્સ્ટ હોરિઝોન્ટલ પ્લેન, ઇન્ક્લાઇન પ્લેન હોરિઝોન્ટલ પ્લેન સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. બ્લોક છે એમાં 3 ફોર્સ છે F, N એન્ડ P. 150 કિલોન્યુટનનું જે ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરી દીધો, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. ક્લિયર? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.25. આપણને કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આપેલો છે 0.25. વી નો ધેટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 10 phi ઇઝ ઇક્વલ ટુ 0.25. સો phi ઇઝ ઇક્વલ ટુ 10 inverse 0.25. Okay, so phi is equal to 14.03 degree. Clear? First આપણે find કર્યો phi 14.03 degree. Then first resolve perpendicular to plane. N is equal to 150 cos 30 degree. Perpendicular to plane તો આપણે કઈ કન્ડિશન ફોલો કરશું? અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, જ્યારે પરપેન્ડિક્યુલર જ્યારે આપણે સોલ્વ કરીએ છીએ પ્લેનની ત્યારે આપણે ફોલો કરશું કન્ડિશન અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ.
तो फिगर में तमे जोई शको छो कि अपवर्ड फोर्स कयो छे n नॉर्मल रिएक्शन ओके अने डाउनवर्ड फोर्स छे अहींया 150 cos 30 डिग्री क्लियर अहींया बेज एक फोर्स अपवर्ड डायरेक्शन में छे अने एक फोर्स डाउनवर्ड डायरेक्शन में छे क्लियर तो जे अपवर्ड छे ने आपणे प्लस लेशुं डाउनवर्ड ने माइनस लेशुं मीन्स के n इज इक्वल टू 150 cos 30 डिग्री क्लियर सो n इज इक्वल टू 129.90 किलो न्यूटन क्लियर म्यू इज इक्वल टू एफ अपॉन n वी नो दैट म्यू नी वैल्यू पुटअप करिए 0.25 इज इक्वल टू एफ अपॉन n n नी वैल्यू आपणे फाइंड करी 129.90 सो 0.25 is equal to f upon 129.90 so f is equal to 32.475 किलो न्यूटन क्लियर फर्स्ट आपणे सॉल्व कर्यु परपेंडिक्युलर टू प्लेन अने फाइंड कर्यु नॉर्मल रिएक्शन n देन आपणे म्यू नु इक्वेशन f अपॉन n में म्यू नी वैल्यू पुटअप करी n नी वैल्यू पुटअप करी अने फाइंड कर्यो फ्रिक्शन फोर्स 32.475 किलो न्यूटन क्लियर देन रिसोल्व पेरेलल टू प्लेन में आपणे कंडीशन फॉलो करशुं राइट हेन्ड साइड फोर्सिस इज इक्वल टू लेफ्ट हेन्ड साइड फोर्सिस क्लियर अथवा तो तमे कोई पण कंडीशन फॉलो करी शको छो फर्स्ट लेफ्ट हेन्ड साइड फोर्स पण लखी शको छो अने पछी राइट साइड फोर्स लखी शको छो क्लियर आपणे फर्स्ट लईए राइट साइड फोर्स अने देन लेफ्ट साइड फोर्स तो फिगर में तमे जोई शको छो कि राइट साइड राइट डिरेक्शन में एक ज फोर्स छे P and left direction ma there are two forces first F and second 150 sin 30 degree clear so right direction ma एक force छे and left direction ma बे force छे clear तो put up करिए value right side force P is equal to left hand side force F plus 150 sin 30 degree clear तो एफ नी वैल्यू पुटअप करिए कि जे आपणे फाइंड करेलो छे 32.475 प्लस 150 sin 30 डिग्री इज इक्वल टू 75 सो 32.475 प्लस 75 सो P इज इक्वल टू 107.475 किलो न्यूटन क्लियर तो फर्स्ट अहींया आपणे एक हॉरिजोंटल प्लेन आपेलो हतो અને ઇન્ક્લાઇન પ્લેન હોરિઝોન્ટલ પ્લેન સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે આપણે ફાઇન્ડ કરવાનું હતું ફાઈ म्यू આપણને આપેલું છે 0.25 તો ફર્સ્ટ આપણે શું કર્યું म्यूની વેલ્યુની મદદથી આપણે ફાઈ શોધ્યો म्यू इज इक्वल टू 10 फाइना इक्वेशનમાં એની વેલ્યુ પુટઅપ કરીને ફાઈ આપણે ફાઇન્ડ કર્યો 14.03 ડિગ્રી ક્લિયર ધેન આપણે કન્ડિશન ફોલો કરી પરપેન્ડિક્યુલર ટુ પ્લેનમાં upward forces is equal to downward forces means के normal reaction n and 150 cos 30 degree ना force ने solve करीने आपणे find कर्यु n normal reaction n then mu ना equation f upon n માં આપણે mu ની value put up करी અને n ની value put up करी અને find કર્યો આપણે force f કે જે left hand side force છે f a clear and then આપણે ફોલો કર્યું resolve parallel to plane so right hand side forces is equal to left hand side forces so right side force P and left side force F and 150 sin 30 degree આપણે એ કન્ડિશનમાં F ની વેલ્યુ પુટઅપ કરી 150 sin 30 degree અને ફાઇન્ડ કર્યો આપણે right hand side parallel force P is equal to 107.475 kilo Newton clear next question 5b state the laws of friction ના નિયમો જણાવો there are two types of friction first static friction and second dynamic friction okay friction છે એના બે પ્રકાર છે પહેલું છે static friction એટલે કે સ્થિત ફ્રિક્શન સેકન્ડ છે ડાયનેમિક ફ્રિક્શન એટલે કે ગતિજ ઘર્ષણ બળ ઓકે તો 1 by 1 આપણે ફર્સ્ટ સ્ટેટિક ફ્રિક્શનના નિયમો જોશું એન્ડ સેકન્ડ ડાયનેમિક ફ્રિક્શનના નિયમો જોશું ક્લિયર ફર્સ્ટ સ્ટેટિક ફ્રિક્શન
લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ફર્સ્ટ લો છે, ધ ફ્રિક્શન ફોર્સ ઓલવેઝ એક્ટ ઇન અ ડાયરેક્શન ઓપોઝિટ ટુ that in which the body tends to move. ઓકે, ફર્સ્ટ લો શું કહે છે આપણને કે ધ ફ્રિક્શન ફોર્સ ઓલવેઝ એક્ટ ઇન અ ડાયરેક્શન. ફ્રિક્શન ફોર્સ જે છે એ કઈ ડાયરેક્શનમાં એક્ટ કરે છે? ઓપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ મૂવ. બોડી જે છે એ જે ડાયરેક્શનમાં મૂવ કરે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ એક્ટ કરે છે. ક્લિયર? કોઈ પણ બોડી છે એ જો લેફ્ટ ડિરેક્શનમાં મૂવ કરે છે, મૂવ કરવાની ટ્રાય કરે છે, તો રાઇટ ડિરેક્શનમાં શું લાગશે? ફ્રિક્શન ફોર્સ લાગશે. ક્લિયર? ધ ફ્રિક્શન ફોર્સ ઓલવેઝ એક્ટ ઇન અ ડાયરેક્શન ઓપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ્સ ટુ મૂવ. સેકન્ડ લો, ધ મેગ્નિટ્યુડ ઓફ ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ એક્સટર્નલ ફોર્સ. ફ્રિક્શન ફોર્સનું જે મેગ્નિટ્યુડ છે એ હંમેશા એક્સટર્નલ ફોર્સ પી ના બરાબર હોય છે. ઓકે, એટલે કે જે ફ્રિક્શન ફોર્સ છે એ કેટલો હશે? તો કે જે સપોઝ કે કોઈ બ્લોક છે એના ઉપર કોઈ પણ ફોર્સ આપણે એપ્લાઇડ કરીએ છીએ, સપોઝ કે ફોર્સ એપ્લાઇડ કરીએ છીએ લેફ્ટ ડિરેક્શનમાં. ક્લિયર? અને ફ્રિક્શન ફોર્સ ક્યાં લાગે છે? રાઇટ ડિરેક્શનમાં. તો રાઇટ ડિરેક્શનમાં જે ફ્રિક્શન ફોર્સ હશે એ કેટલો હશે? તો કે લેફ્ટ ડિરેક્શનમાં જે આપણે એક્સટર્નલ ફોર્સ પી જેટલો આપણે યુઝ કરીએ છીએ એટલો જ ફોર્સ હશે ફ્રિક્શન ફોર્સ એફ. ક્લિયર? સો એફ ઇઝ ઇક્વલ ટુ પી. એ થશે સેકન્ડ લો ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, દેન થર્ડ, the ratio of limiting friction F and normal reaction N is constant. Okay, limiting friction F એટલે કે ઘર્ષણ બળ, મહત્તમ ઘર્ષણ બળ F and normal reaction N is constant. એ બંનેનો રેશિયો કેવો થશે? કોન્સ્ટન્ટ થશે. સો F upon N is equal to mu is equal to constant. Clear? Fourth, the friction force does not depends upon the area of contact between the two surface. Clear? જે ફ્રિક્શન ફોર્સ જે છે એ કોઈ પણ બોડી છે એના વચ્ચેની જે સરફેસ છે, કોન્ટેક્ટ સરફેસ છે, એ કોન્ટેક્ટ સરફેસના એરિયા ઉપર ડિપેન્ડ થતો નથી. ધ ફ્રિક્શન ફોર્સ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ ટુ સરફેસ. બે સરફેસ જે આપણને આપેલી છે એનો જે કોન્ટેક્ટ એરિયા પર છે એના ઉપર ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ થતો નથી. તો કોના પર ડિપેન્ડ થાય છે? તો એ ફિફ્થ છે લો. ધ ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસ. ઓકે, ફ્રિક્શન ફોર્સ કોના પર ડિપેન્ડ કરે છે? જે સરફેસ છે એની રફનેસ પર ડિપેન્ડ કરે છે, એના એરિયા પર ડિપેન્ડ કરતો નથી. ક્લિયર? દેન લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન. ફર્સ્ટ, the friction force always act in a direction opposite to that in which the body is moving. આપણે જે ફર્સ્ટ વાત કરી એ જ છે કે કોઈ પણ બ્લોક છે એ જે ડાયરેક્શનમાં મૂવ કરે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં શું લાગશે? ફ્રિક્શન ફોર્સ એફ. સેકન્ડ, ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન એફ એન્ડ નોર્મલ રિએક્શન એઝ ઇઝ કોન્સ્ટન્ટ, કે જે આપણે જોઈ ગયા. ઓકે, કે લિમિટિંગ ફ્રિક્શન એફ અને નોર્મલ એન એ બે વચ્ચેનો જે રેશિયો છે એ શું થશે? કોન્સ્ટન્ટ, અચળ રહેશે. So F upon N is equal to mu is equal to constant. And third law, for moderate speeds, the friction force remain constant, but it decreases slightly with the increases of speed. Third, અહીંયા એ કહે છે લો કે નોર્મલ સ્પીડમાં જે ફ્રિક્શન ફોર્સ છે એ કોન્સ્ટન્ટ રહે છે, પણ જ્યારે સ્પીડને આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, બરાબર, સ્પીડને આપણે વધારીએ છીએ, ઇન્ક્રીઝ કરીએ છીએ, ત્યારે જે ફ્રિક્શન ફોર્સ છે એ શું થશે? ધીમે ધીમે ડિક્રીઝ થશે. કોઈ પણ વ્હીકલ છે એ જ્યારે નોર્મલ સ્પીડે ચાલતું હશે ત્યારે જે એમાં ફ્રિક્શન ફોર્સ હશે એ શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. પણ આપણે વ્હીકલની સ્પીડને ધીમે 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 શું કરીએ છીએ? વધારીએ છીએ, ઇન્ક્રીઝ કરીએ છીએ, ત્યારે ફ્રિક્શન ફોર્સ છે એ ધીમે ધીમે શું થતો જશે? ડિક્રીઝ થતો જશે. ક્લિયર? તો આ જે આપણે ભણ્યા લો, એક લો કયા છે? ડાયનેમિક ફ્રિક્શનના. ડાયનેમિક ફ્રિક્શનમાં ફર્સ્ટ શું લો છે કે જે ડિરેક્શનમાં આપણે ફોર્સને એપ્લાઇડ કરીએ છીએ એની ઓપોઝિટ ડિરેક્શનમાં શું લાગશે? ફ્રિક્શન ફોર્સ એફ.
સેકન્ડ છે લિમિટિંગ ફ્રિક્શન જે એફ છે એ કોના બરાબર છે? નોર્મલ રિએક્શન એન, એ બે વચ્ચેનો જે રેશિયો છે એ શું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને ત્રીજું છે મોડરેટ સ્પીડ, એટલે કે નોર્મલ સ્પીડ ઉપર જ્યારે વ્હીકલ મૂવ કરતું હશે ત્યારે ફ્રિક્શન ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે, પણ જ્યારે વ્હીકલની સ્પીડ છે એ ધીમે 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 વધશે ત્યારે જે ફ્રિક્શન ફોર્સ છે, જે ઘર્ષણ ભાર છે એ શું થશે? ધીમે ધીમે ઘટશે. ઓકે, તો ફર્સ્ટ લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન એન્ડ ફર્સ્ટ લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. સ્ટેટિક ફ્રિક્શનમાં પણ ફર્સ્ટ આપણે વાત કરી એ જ તે ડાયરેક્શનવાળી કે ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ લાગશે. સેકન્ડ અહીંયા વાત કરીએ આપણે ધ મેગ્નિટ્યુડ ઓફ ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ એક્સટર્નલ ફોર્સ, એટલે કે જે ફ્રિક્શન ફોર્સ જે છે એ કેટલો હશે ફ્રિક્શન ફોર્સ? તો કે જે ઓબ્જેક્ટ ઉપર તમે જે એક્સટર્નલ ફોર્સ જેટલો એપ્લાય કરેલો છે એટલો જ હશે ફ્રિક્શન ફોર્સ. થર્ડ આપણે એ જ વાત કરી એફ અપોન એન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ફોર્થ અહીંયા આપણને વાત કરી ધ ફ્રિક્શન ફોર્સ ડઝ નોટ ડિપેન્ડ્સ અપોન ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ ટુ સરફેસ. ઓકે, સપોઝ કે બ્લોક છે અને કોઈ પણ એ સરફેસ પર મૂવ કરે છે તો એ સરફેસ અને એ જે બ્લોક છે એનો જે સરફેસ એરિયા છે એ બંનેના એરિયા ઉપર ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ થતો નથી, બટ ધ ફ્રિક્શન ફોર્સ ડિપેન્ડ્સ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસ. ક્લિયર? જે ફ્રિક્શન ફોર્સ જે છે એ જે રફનેસ છે બરાબર એના ઉપર ડિપેન્ડ કરે છે, એરિયા પર ડિપેન્ડ કરતો નથી. ઓકે, તો આપણે જોયા લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન એન્ડ લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન. Then final question 5C. Find centroid of wire ABCD shown in figure. અહીંયા આપણને ફિગરમાં એક વાયર ABCD આપેલો છે, એનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? તો ફર્સ્ટ તમે ફિગરમાં જોઈ શકો છો AB, BC એન્ડ CD. ABCD અહીંયા આપણને વાયર આપેલો છે, પણ આપણે એને જો 3 પાર્ટમાં જોઈએ તો AB નંબર 1 પાર્ટ, BC નંબર 2 પાર્ટ એન્ડ CD નંબર 3 પાર્ટ. ઓકે, ABCD. નંબર 1 જે પાર્ટ છે AB લાઇન, એની લેન્થ છે 20 સેન્ટીમીટર. BC જે સેકન્ડ નંબરની લાઇન છે એની લેન્થ છે 15 સેન્ટીમીટર. CD જે થર્ડ લાઇન છે એની લેન્થ છે 10 સેન્ટીમીટર. ઓકે, તમે ફિગરમાં રેફરન્સ એક્સિસ જોઈ શકો છો, એક્સ એક્સિસ અને વાય એક્સિસ. એક્સ બાર રેફરન્સ એક્સિસથી જે વાય એક્સિસ છે ત્યાં સુધીનું જે ડ્રો કરેલું છે એ એક્સ બાર, અને એક્સ એક્સિસથી વાય એક્સિસ સુધીનો જે ડ્રો કરેલું છે એ છે વાય બાર. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનો છે એક્સ બાર અને